નમસ્કાર, શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગરથી હું હરીશ પ્રજાપતિ મારા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું। વોટ્સઅપ ગ્રુપના મારા મિત્રો માટે આપણે આજે તાલ સાથે વગાડવા જઈ રહ્યા છીએ અલંકાર નંબર 16, 17 અને 18। જે સભ્યોએ પીડીએફ ફાઇલ ખરીદી છે તો એમને ઝેરોક્સ કરાવી લીધી હશે, જેમને નથી ખરીદી અને ખરીદવાની ઈચ્છા હોય તો એ પીડીએફ ફાઇલ કોર્સની જે છે એ તમારે મને વોટ્સઅપ પર મેસેજ કરજો। મારો વોટ્સઅપ નંબર 9429358656 હરીશ પ્રજાપતિ વિસનગર। તો તાલની બીટ પકડતા મેં તમને શીખવાડેલું છે, પીડીએફની માહિતી પણ મેં આપેલી છે કે કેવી રીતના ખરીદવાની છે। અને હવે આપણે સમય નથી બગાડતા, ડાયરેક્ટ 16, 17 અને 18 તાલ સાથે આ જે બીટ છે એ બીટ પકડીને આપણે ચાલવાનું છે। 1 2 3 4 5 6 7 8। હવે હું અહીંથી વગાડું છું પહેલી ગાડીથી 16 નંબર। સત્તર નંબરના અલંકારમાં એકવાર મારે અંગૂઠો અહીંયા આવી ગયો, એકાદ વાર આવી જાય તો વાંધો નથી, વારંવાર આવવું જોઈએ નહીં, આટલું ખાસ ધ્યાનમાં રાખજો। તાલ સાથે હંમેશા તમે ઘણા મિત્રો અમને પૂછતા હોય કે પ્રોપર ફિંગરિંગ કેવી રીતના મુકાય, પ્રોપર અમને બતાવો ધીમે ધીમે। પરંતુ જો તમારે વાદન શીખવું છે તો બધું જ કોપી કરીને તમે શીખી શકશો નહીં। તમારી બુદ્ધિ, તમારી સમજનો ઉપયોગ કરીને હું તમને શક્ય એટલું સરળ રીતે સમજાવવાની, વગાડવાની અને ગાવાની પ્રેક્ટિસ કેવી રીતના કરાય એ સમજાવું છું। એ સમજીને વિડીયોને તમે પૂરેપૂરો જોતા જ નથી એવી મારી ખાતરી છે, કારણ કે હું વોચ ટાઈમ જોઉં છું એટલે મને ખ્યાલ આવે। સરેરાશ વિડીયો 2 થી 3 મિનિટ જોવાય છે। 7 મિનિટનો વિડીયો હોય અને 2 થી 3 મિનિટ જોવાતો હોય એટલે સમજી લેવાનું કે તમે તમારા સમયનો સદુપયોગ કરતા નથી, ફક્ત કોપી કરવાની કોશિશ કરો છો, એને સમજવાની કોશિશ કરતા નથી। જે વસ્તુ મેં સમજાવી છે એ સમજવાની કોશિશ કરશો તો તમને ચોક્કસ ફાયદો થશે, નહીં તો કોઈ પણ યુટ્યુબરના વિડીયોમાંથી તમે શીખી શકશો નહીં। હંમેશા વિડીયોને 2-3 વાર ધ્યાનથી જુઓ, પૂરો જુઓ, સમજવાની કોશિશ કરો, શું કહેવા માગે છે એનો સમજાવવાની પદ્ધતિનો અભ્યાસ કરો અને સમજો, અને ત્યારબાદ વગાડવાની કોશિશ કરો, એ સિવાય તમને મજા આવશે નહીં। હવે આપણે જઈએ છીએ, હું ચોથી કાળીથી તાલ સાથે તમને બતાવી દઉં છું, પછી આપણે બીજા અલંકાર જોઈશું।
ચોથી કાળી અને પહેલી કાળી બંને કાળી તાલ સાથે તમને વગાડતા બતાવ્યો છે. અત્યાર સુધીમાં તમને બીટ પકડતા ચોક્કસ આવડી જવું જોઈએ. જો નથી આવડતું તો એ બીટ પકડવાનો જે વિડીયો છે એ ફરીથી તમે જોઈ લેજો એકવાર બે વાર અને સમજીને એને વગાડવાની કોશિશ કરજો. જ્યાં સુધી તમને જે લેસન, ધારો કે લેસન નંબર 20 જોવો છો તો લેસન નંબર 20 તમને જે મેં સમજાવ્યું છે, વગાડીને બતાવ્યું છે, ગાઈને બતાવ્યું છે, એ પરફેક્ટ તમને ના આવડી જાય ત્યાં સુધી આગળ લેસન જોશો તો સમય બગડશે. એટલે મારી આ સૂચનાને ખાસ ધ્યાન આપજો અને વ્યવસ્થિત પ્રેક્ટિસ કરીને તૈયાર થવાની કોશિશ કરજો. નેક્સ્ટ લેસનમાં મળીએ છીએ અલંકાર નંબર 19 અને 20 સાથે. ત્યાં સુધી આવજો. ગુડ બાય, ગુડ ડે.